મ્યુઝિકનો ચસ્કો નથી લાગ્યો, લગાવવામાં આવ્યો છે. અચ્છા, પબ્લિક તરફથી. ઓહ વાહ. જ્યારે હું સ્ટેજ ઉપર જતી એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ બોલાવતા કે હા એક્ટ્રેસને બોલાવો આપણે પ્રમોશન માટે કે કોઈ ઇવેન્ટ હોય તો લગ્ન પ્રોગ્રામ હોય તો મને બોલાવતા, તો જઈએ 2-4 શાયરીઓ બોલીએ, એન્ટરટેન કરીએ લોકોને, 2-4 વાતો કરીએ સ્ટેજ ઉપર. આર્ટિસ્ટને તો એ જ કરવાનું હોય ને. બિલકુલ બિલકુલ. તો અમાર બાજુનું જે ઓડિયન્સ છે, બનાસકાંઠા બાજુ તમે હાજરીમાં જાઓ એઝ અ ગેસ્ટ, તો ત્યાં લોકો તમને સાંભળવા કરતા, મતલબ બોલો એ સાંભળવા કરતા ગાવામાં વધારે ઇન્ટરેસ્ટ પડે કે તમે વગાડો બસ અને ગાઓ એમ. તો નીચે ઓડિયન્સ હોય ને સીધી ફરમાઈશ આવે, બેન એક ગીત ગાઓ. ત્યારે ખબર બી નહીં બેનને કઈ ગીત ગવાય કઈ રીતે, શું ગાવું. તો બેન એક ગીત ગાઓ એમ, તમે પછી વાત કરો, પેલા એક ગીત ગાઓ એમ, એક ગીત થઈ જાય એમ. એટલે સારું, પછી આપણે કેમ બેઠા હોય તો ગાઈએ આ તે, તો રિધમનો તાલ મળે એટલે એમ જ નેચરલી ગાવાનું સ્ટાર્ટ કર્યું. એક ગીત ગાઓ એટલે ત્યાંથી પબ્લિકને આમ તોન ચડવા લાગી કે યાર મસ્ત છે, મજા આવે છે. તો એક બે ગીતો ગાયા એમ. એમાંથી ધીરે ધીરે જ્યારે બી હાજરીમાં જતી ત્યારે 2-4 ગીતો ગાવું. ત્યારે વાત ના કરું, થોડી વાર વાત કરું ઓડિયન્સ સાથે, પછી 4-5 ગીતો ગાઈએ રિધમ સાથે. એમ કરતાં કરતાં સ્ટેજ પરફોર્મન્સ સ્ટાર્ટ થઈ ગયા મારા, અને એમાંથી અત્યારે હું પોતાના લાઈવ શોઝ મારા પોતાના ઓર્કેસ્ટ્રા સાથે કરી રહી છું. ક્યાં વાત. આ કેવો સરસ મજાનો સંજોગ કહેવાય કે ફરમાઈશથી શરૂ થયેલી વાત કે તમે કંઈક ગાઓ, અને આજે એમની પોતાની એવી ફરમાઈશ, લોકોની ફરમાઈશ છે કે આમનો આખો શો રખાવો એક નાનકડા ગીતની પંક્તિથી. બિલકુલ. વાહ.